શું તમને માસિક દરમિયાન એટલો અસહ્ય દુખાવો થાય છે કે તમારે પેઇન કિલર દરેક વખતે લેવી પડે છે? તો સાવધાન, આ કોઈ નોર્મલ વસ્તુ નથી. આ એન્ડોમેટ્રોસિસ હોઈ શકે છે. વર્ષોથી આપણે દીકરીઓને શીખવીએ છીએ કે થોડું દુખ તો હોય જ પીરિયડ વખતે, પણ આ થોડું નથી હોતું. આ બીમારી તમારી ઓવરીઝ, યુટ્રસ અને ટ્યુબ્સને ડેમેજ કરી રહી છે. આ સાયલન્ટ કિલર છે તમારા ફર્ટિલિટી માટે. એન્ડોમેટ્રોસિસમાં યુટ્રસની અંદરનું લાઇનિંગ બહાર ઉગવા માંડે છે અને આ લોહી જમવાથી ચોકલેટ સિસ્ટ બને છે. આ બીમારી બે રીતે નુકસાન કરી શકે છે. પહેલું, આ તમારા એગ્સની ક્વોલિટીને ખૂબ જ ખરાબ કરી નાખે છે, એટલે જેથી કરીને ઘણા ખરા કેસીસમાં AMH પણ ઘટવા માંડે છે અને એના માટે જ લો AMH કોમનલી જોવા મળે છે. સેકન્ડ, આ ટ્યુબ્સ અને ઓવરીને ચોંટાડી દે છે, એટલે કે એડહેશન્સ કરી દે છે, એટલે જેથી કરીને એગ્સ જે પિકઅપ થવું જોઈએ ટ્યુબ્સની અંદર એ થતું નથી. જો તમને સિવિયર પેઇન થતું હોય, ઇન્ટરકોર્સ વખતે પણ સિવિયર દુખાવો થતો હોય, તો તમે સોનોગ્રાફી કરાવો. હા, આ સોનોગ્રાફીમાં જો નાનકડી સિસ્ટ જોવા મળે છે તો દવાથી કંટ્રોલ છે એ થઈ શકતી હોય, પરંતુ જો સિસ્ટ ઘણી બધી હોય અથવા તો એની સાઇઝ મોટી હોય તો એની અંદર લેપ્રોસ્કોપી અથવા IVF બેસ્ટ ઓપ્શન છે. પેઇનને ઇગ્નોર ના કરો, તમારી ફર્ટિલિટીને બચાવો. જો મિત્રો રીલ ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.